ટોપિક આપણો વાયુનો ગતિવાદ થશે. તો વાયુના ગતિવાદમાં અહીંયા જોવા જઈએ તો વાયુનો ગતિવાદ એક સહેલું ચેપ્ટર છે. ફક્ત શું માનું ત્યાં સુધી નીટમાં અને જીમેન્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે લગભગ એક ક્વેશ્ચન એમાંથી આવતો હોય છે, પણ એક બહુ જ ઇઝી ટાઈપનું રિલેશન છે, મતલબ ચેપ્ટર છે. અને એના સિમ્પલ થોડાક ઇક્વેશન ને થોડા રિલેશન ને પ્રોપર રીતે સમજ રાખીએ તો હું નહીં માનતો કે આની અંદર કોઈ તકલીફ પડે. થોડું અહીંયા જોતા જઈએ એક એક ટોપિકને અહીંયા ક્લિયર કરીશું તો સમજજો કે મોટા ભાગના ટોપિક આવરી લેવાનો ટ્રાય કર્યો. પહેલા તો વાયુનો ગતિવાદ કોના માટે આવશે? અણુઓ માટે આવશે. તો અણુઓની જે ખાસિયત ધારી છે કે જેના કારણે આપણે વાયુનું શું કહે કે આદર્શ રીતે ધારી શકીએ છીએ. તો કઈ કન્ડિશનમાં આદર્શ અણુ મોડેલ નક્કી થાય છે? તો પહેલું છે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ, આંતર આણ્વીય બળો છે એ વાયુના જે અણુઓ વચ્ચે લાગતા હોય એને અવગણી શકાય છે. પહેલી જ કન્ડિશન એક આપણને સીધું કહ્યું છે, બરોબર. બીજું બતાવ્યું છે કે આદર્શ વાયુ કઈ કન્ડિશનમાં વધારે? તો નીચા દબાણે, ઊંચા તાપમાને અને ઓછી ઘનતા. આ તમને ધ્યાન પર હોવું જોઈએ. નીચું દબાણ, ઊંચું તાપમાન, ઓછી ઘનતા, આ કન્ડિશનમાં આપણે આદર્શ વાયુ ધારી શકીએ છીએ. નેક્સ્ટ એના પછી કહ્યું છે કે ભાઈ આમાં જે ટૂંકમાં અમુક વસ્તુઓ ડિટેલ બેઝિક છે જે તમે સમજશો તો ખ્યાલ આવશે કે પાત્રનું કદ છે એના સંદર્ભમાં અણુનું કદ નાનું હોય છે. બીજું કે આણ્વીય અથડામણોને અવગણી શકાય. આ શું કહેવાય કે આણ્વીય અથડામણ અમુક કન્ડિશનમાં અવગણી શકીએ પણ એમાં જરૂર પડે તો ત્યારે વેગમાન સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણનો નિયમ યુઝ કરવામાં આવે છે. આ બધી ડિટેલ આપણને સીધા શબ્દોમાં સમજાય છે. મોટાભાગે અણુ મોડેલનું એટલું વધારે ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કયા કન્ડિશનમાં આદર્શ વાયુ આપણે લઈએ છીએ. બીજું નેક્સ્ટ આવે છે આ ટોપિક છે એવોગેડ્રો નંબર છે. હવે એવોગેડ્રો જે નિયમ છે એની વાત કરીએ તો અહીંયા નિયમ તમારી સામે લખેલો છે. તો એની અંદર જો કહ્યું છે કે અચળ દબાણે અને અચળ તાપમાને અને સમાન કદે દરેક વાયુના અણુની સંખ્યા સમાન હોય છે. આ એક સમજવા જેવો પોઈન્ટ છે કે અચળ કોઈ વાયુનું બે પાત્ર લીધા છે, બેમાં દબાણ, તાપમાન, કદ જો સરખા હોય તો એમાં અણુઓની સંખ્યા સમાન જોવા મળશે, બરોબર. હવે એક મોલ અણુની જે સંખ્યા જોવા મળે છે તો એક મોલ અણુની સંખ્યા એવોગેડ્રો નંબર તરીકે ઓળખાય છે જેની વેલ્યુ છે 6.023 × 10⁻23. હવે આ જે અણુની સંખ્યા એક મોલ માટે છે. નેક્સ્ટ એના પછી મોલ મ્યુનું જે રિલેશન આવશે, નંબર ઓફ મોલનું રિલેશન, એ m/m0 કહેવાય અથવા n/na કહેવાય. આપણા માટે ધ્યાન રાખવા જેવું છે m/m0 એટલે અણુનું દળ ભાગ્યા અણુનું ટૂંકા પાત્રનું દળ ડિવાઇડેડ બાય અણુભાર થશે. આ બાજુ જોવા જઈએ તો નંબર ઓફ જે સંખ્યા છે ડિવાઇડેડ બાય એવોગેડ્રો નંબર થશે. બસ આ એક ધ્યાન રાખજો, રિલેશનનું આગળ યુઝ આવશે એટલે સમજ આવશે. નેક્સ્ટ હવે એના પછીના પોઈન્ટમાં અહીંયા અલગ અલગ રિલેશન સમજાયા છે. તો આપણું આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ છે PV = μRT. જ્યાં મ્યુના બદલે તમે m/m0 લખો અથવા n/na લખાય છે. ધારો કે હું અહીંયા m/m0 લખું તો PV = m/m0 RT ઇક્વેશન થશે. હવે ડિવાઇડેડ બાય હું V કરું તો m/v ના બદલે ρ થશે. ધેટ મીન્સ ફાઇનલ એક ઇક્વેશન આવશે ρRT/m0. આ રિલેશન આપણે NCERT માં ભણેલા છીએ. નેક્સ્ટ હવે એના પછી કે n/na લખીએ તો થાય છે કયા ઇક્વેશન? તો અહીંયા સમજો n/na લખીએ તો એક રિલેશન તો આ પોતે જ થઈ જશે. હવે r/na ના બદલે k ધારી લીધો છે. બોલ્ટ્ઝમેન અચળાંક કહેવાય છે, એની વેલ્યુ છે 1.38 × 10⁻23. તો આ જે રિલેશન લખી દીધું છે તો એને આપણે બોલ્ટ્ઝમેન અચળાંક કહી દીધો છે. હવે r/na ના બદલે kb લખીએ તો આપણા માટે રિલેશન PV = n/kBT થઈ જશે. ઓકે, બીજી વસ્તુ અહીંયા સમજો, આને v વડે ડિવાઈડ રાખીએ તો આ n/v છે એને સ્મોલ n કહેવાય, એકમ કદ માટે અણુની સંખ્યા, જેને આપણે p = સ્મોલ n/kBT લખ્યા છે. બાકીના રિલેશનમાં એટલું વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી. તો આટલા ચારેક રિલેશન જે બન્યા છે એને પ્રોપર સમજ રાખજો જેથી કરીને આ 4-5 રિલેશનમાં તમને એક આગળના દાખલાઓ ગણવાની મેથડ સમજ આવે. હવે નેક્સ્ટ એના પછી વાત કરીએ છીએ કે વાયુનો જથ્થો અચળ હોય તો એ કન્ડિશનમાં આપણે કયું રિલેશન યુઝ કરી શકીએ છીએ. સમજો આપણી પાસે એક પાત્ર છે, આ પાત્રની અંદર પ્રેશર P1 V1 T1 છે અને બે જ કન્ડિશનમાં થોડાક ટાઈમ પછી એ જ પાત્રમાં આપણે કરી દઈએ છીએ P2 V2 T2 ટેમ્પરેચર, બરોબર. તો આમાં તમને એટલી સમજ હોવી જોઈએ કે આ કન્ડિશનમાં આપણે નંબર ઓફ મોલ કોઈ ચેન્જ નહીં કર્યા. ધેટ મીન્સ આનો મોલ μ1 છે તો આનો મોલ μ2 જ છે. μ1 ને μ2 સરખા જ છે, બરોબર. તો μ1 μ2 સરખા હોય તો PV = nRT ઇક્વેશન અથવા તો μRT ઇક્વેશન છે એમાંથી μ અથવા n તમે ગમે ત્યારે આ લેક્ચરની અંદર μ અથવા n લગભગ સરખા જ છે જેને નંબર ઓફ મોલના રિલેશનમાં યુઝ કર્યા છે. તો n = PV/RT આવશે તો P1 V1/T1 = P2 V2/T2. આ નોર્મલ ઇક્વેશન છે. જ્યારે એક જ પાત્રમાં કોઈ જ ફેરફાર કર્યા વગર ટેમ્પરેચર, વોલ્યુમ ને પ્રેશર ચેન્જ કરવામાં આવે ત્યારે આ રિલેશન યુઝ કરી શકીએ છીએ. સમજતા જજો આ ટોપિક તો તમને આગળ ઈઝી સમજનો આઈડિયા આવતો જશે. આ બેઝિક વસ્તુ છે જેની લગભગ ક્યાંય જરૂર પડે તો તમે લોકો યુઝ કરી શકો એટલા માટે મેં મૂક્યું છે.
એ વધારે એમાં ઉપયોગી જેટલું છે નહીં, કારણ કે આર ની વેલ્યુ, કે ની વેલ્યુ બધું તમને આઈડિયા હોય, પણ છતાંય તમને જરૂર પડે તો એમાં ઉપયોગ લઈ શકો છો. હવે નેક્સ્ટ એના પછી આપણે બોયલ્સના નિયમથી સ્ટાર્ટ કરીએ. આ બધા અલગ અલગ નિયમો છે, ફક્ત ગ્રાફને સમજવા માટે પ્રોપર છે. બાકી ઇક્વેશનના આધારે એક્ઝામ્પલ્સ ઓરિએન્ટેડ જોવા જઈશું તો એમાં તો એક કોમન ઇક્વેશન કરીને ગણવા સહેલા પડે છે. તો અહીંયા આપણે ગ્રાફના રિલેશન માટે જોઈએ તો બોયલનો નિયમમાં કહેશે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. હવે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો P1 V1 બરાબર P2 V2 થાય. આદર્શ વાયુનું અવિસ્થા સમીકરણ છે PV બરાબર મ્યુ RT. એમાં તમે જુઓ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ તો PV બરાબર અચળ થાય, તો P1 V1 બરાબર P2 V2 અને P ચલે છે 1/V. તો એના ગ્રાફના નેચર 3-4 આપ્યા છે, એક વાર સમજીએ તો P વર્સિસ V નો ગ્રાફનો નેચર આ ટાઈપ જશે. એવી જ રીતે PV ની જો એક સ્ટેટમેન્ટ લેવામાં આવે તો PV અચળ છે એટલા માટે એનો ગ્રાફનો નેચર આ ટાઈપનો હશે, જે અહીંયા બતાવ્યું છે. હવે P ચલે છે 1/V. P 1/V ના તો સીધું સમપ્રમાણમાં છે, એટલા માટે P પ્રપોઝનલ ટુ 1/V થાય અને સીધું આ રિલેશન આવશે. એવી રીતે આગળનું રિલેશનમાં આપણે ગ્રાફ યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ એના પછી આવશે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ છે એની અંદર તમને સમજાવ્યું છે કે ભાઈ આ કન્ડિશનમાં પ્રેશર કોન્સ્ટન્ટ હોય તો દબાણ અચળ હશે, દબાણ અચળ હોય તો V ચલે છે T થાય, દબાણ અચળ હોય તો V ચલે છે T થઈ જશે. તો આ રિલેશન આપણા માટે બની ગયું. હવે એના ગ્રાફ જોઈએ તો V ચલે છે T તો એ પ્રપોઝનલ રિલેશન એટલે એનો સીધો ગ્રાફ આવશે. 1/V અને T નો રિલેશન, તો આપણે એક કામ કરી દઈએ, 1/V બરાબર ચેક કરીએ તો અહીંયા હું રિલેશનમાં 1/V બરાબર કેટલા થાય, 1/T થાય. હવે 1/V ને જ એક ટર્મ્સ લઈ લીધો છે, x લઉં છું તો x પ્રપોઝનલ ટુ કેટલા 1/T. હવે આપણે x વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરીએ તો એ આ ટાઈપનો જોવા મળશે, આ ટાઈપનો, જેમાં x ટર્મ છે 1/V ને રિપ્રેઝન્ટ કરે છે, તો આ રીતનું રિલેશન આવશે. સેમ આમાં પણ બનશે. બીજા ગ્રાફના નેચર છે, તમે જાતે થોડું ઓરલી ચેક કરી શકશો કઈ ટાઈપે કયા નેચર બને છે. બાકી કે આમાં વધારે એટલા એક્ઝામ ઓરિએન્ટેડ ટોપિક છે નહીં, એટલે આપણે એને થોડું ઓરલી સમજતા જઈશું, આગળ જતા જઈએ છીએ. હવે આવે છે ગેલી-સેકનો લો. ગેલી-સેકનો લો જે છે એમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ છે. વોલ્યુમ કોન્સ્ટન્ટ છે એટલા માટે P ચલે છે T થશે, P ચલે છે T. એનો ગ્રાફનો નેચર P વર્સિસ T નો સીધો આવશે. બાકી મેં તમને આગળ સમજાયા એ જ પ્રમાણેના રિલેશનમાં તમે યુઝ કરી શકશો ગણતરીમાં. ઓકે, હવે અહીંયા એવોગેડ્રો નંબર મેં તમને આગળ લીધો હતો, પણ છતાં અહીંયા મેં એટલા માટે કીધું છે કે ડાલ્ટન લો માં એનો થોડો નોર્મલ ઉપયોગ આવશે. ડાલ્ટન લો કહેવામાં તો છે એક નિયમ, પણ હું માનું ત્યાં સુધી આપણે એને સેપરેટ તૈયાર કરવાની જરૂર નથી. જે તે નિયમ આવશે એને એક યુનિટના આધારે પ્રિપેર કરીને ફટાફટ પૂરો કરવાનો ટ્રાય કરીશું, જેથી કરીને તમને સીધો સમજ આવે, અલગ અલગ નિયમોમાં ગૂંચવાડા ના ઉભા થાય. તો જો આનું ટેમ્પરેચર T છે, આનું પ્રેશર P1 છે, આ ટેમ્પરેચર T2, પ્રેશર P2, અને આ બધાના વોલ્યુમ સરખા હોય. હવે એમને એક જ પાત્ર, એ જ પાત્રની અંદર કમ્બાઈન કરી દેવામાં આવે તો પ્રેશર P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 થાય છે. હવે કઈ રીતે થશે તો અહીંયા સમજો, સમજી લો કે આના મોલ μ1 છે, આના મોલ μ2 છે, આના મોલ μ3 છે. તો એ કન્ડિશનમાં આપણે જોવા જઈએ તો μ બરાબર કેટલા થયા, μ1 વત્તા μ2 વત્તા μ3 થાય. હવે μ ના બદલે રિલેશન લખું તો ફાઇનલ પ્રેશર P થશે, ફાઇનલ પ્રેશર P. વોલ્યુમ અહીંયા μ બરાબર તો શું લખાય તમને ખ્યાલ છે, PV ભાગ્યા T. R ને કેન્સલ કરી દઈએ છીએ બંને બાજુથી, તો PV બાય T બરાબર P1, આનું વોલ્યુમ V છે કારણ કે આપણે એક જ પાત્રમાં, સરખા જ પાત્રમાં કમ્બાઈન કર્યા છે. ટેમ્પરેચર બી કોન્સ્ટન્ટ રાખ્યું છે, પ્લસ P2 વોલ્યુમ V ટેમ્પરેચર T પ્લસ P3 વોલ્યુમ V ટેમ્પરેચર T. કેન્સલ કરી દો તો ફાઇનલ P ઇઝ ઇક્વલ ટુ કયું રિલેશન આવે, P1 પ્લસ P2 પ્લસ P3. આ ડાલ્ટન લો છે પણ એને સેપરેટ અલગ અલગ યાદ રાખવાની જરૂર નથી. હું થોડુંક આગળ લઉં છું એમાં તમને ક્લિયર થી સમજાવી દઉં છું. જેમ કે અહીંયા હું વાત કરું છું તો તમે થોડુંક આના ઉપર ધ્યાન આપતા જજો, ખબર પડશે કયા કયા રિલેશનમાં આપણે અલગથી યુઝ કરીએ છીએ. જો અહીંયા આપણી સામે ખુલ્લું પાત્ર આપ્યું હોય, હવે આ દરેક ધ્યાન રાખજો કે કયા કયા પોઈન્ટમાં આપણે કઈ રીતે યુઝ કરીને સમજાવ્યું છે. ધારો કે ખુલ્લું પાત્ર આપ્યું હોય તો ખુલ્લા પાત્રમાં તમે સમજી શકો શું અચળ હશે, તો એમાં ધ્યાન રાખવાનું કદ અચળ હોય. ખુલ્લા પાત્રમાં હંમેશા કદ અચળ હશે, કારણ કે નંબર ઓફ મોલ ટ્રાન્સફર થયા કરતા હોય એટલે આપણા માટે કદ જ એવું છે કે જે કોન્સ્ટન્ટ રહેશે. બંધ પાત્ર હોય તો એમાં નંબર ઓફ મોલ અચળ હશે ને કદ અચળ હશે. આ બંને ધ્યાન રાખજો, નંબર ઓફ મોલ બી અચળ, કદ બી અચળ હશે. મે બી સમટાઈમ બંધ પાત્ર હોય પણ એમાંથી દબાણ કદમાં વધારો ઘટાડો થતો હોય એ અલગ વસ્તુ છે, પણ નોર્મલ કેસમાં આ ટાઈપનું જોવા મળશે. હવે ખુલ્લું ધારો કે ડાયથર્મિક સેપરેટર આપ્યું હોય, ડાયથર્મિક સેપરેટરમાં ખાસ ધ્યાન રાખવાનું કે બંને બાજુનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ કરી દે, તો આમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય.
હવે ધારો કે એ જ રીતે પિસ્ટન આપ્યું હોય તો પિસ્ટન મૂવેબલ હોય, ફક્ત એમને રિલીઝ કરવા માટે મૂક્યો હોય, ગમે તેમ ફરી શકે એ રીતે, તો બંને બાજુનું પ્રેશર કોન્સ્ટન્ટ હશે. આ એક ધ્યાન રાખવા જેવા પોઈન્ટ છે અને એના ઉપરથી તમને આઈડિયા આવશે કે કયા પોઈન્ટ પર કઈ રીતે ફોર્સ લાગે છે અને કઈ રીતનું બિહેવિયર થાય છે. ઓકે, અહીંયા તમારી સામે એક હવે જો જે મેં તમને કમ્બાઇન્ડ રિલેશન કહું છું તો એનું યુઝ કરી અને આપણે આગળના દાખલાઓ ગણવાના છે. તો એના માટે આ દાખલાઓમાં મેં કોમન ટર્મ્સનો યુઝ કરું છું કે જેથી કરીને આવા દાખલાઓ તમે ઇઝી કેલ્ક્યુલેશન કરી શકશો. જેમ કે અહીંયા બતાવ્યું છે કે આપણી પાસે એક P1 V1 T1 વાળું એક પાત્ર છે. બીજું હવે એમાં ટેમ્પરેચર પ્રેશર બધું ચેન્જ કરી દેવામાં આવશે અને એ ચેન્જ કરી અને તરત જ એમાંથી P2 V2 વાળું T2 બનાવી દેવામાં આવશે. આ કન્ડિશન પેરામીટર બનાવી દેવામાં આવશે. તો એ વખતે તમારે યાદ રાખવાનું કે આના મોલ μ1 છે તો આના મોલ μ2 છે, તો આપણને ખબર હોવી જોઈએ કે μ1 બરાબર μ2 થાય. જે મેં હમણાં આગળ સમજાવ્યું પણ એ ફરી એકવાર લીધો લઉં છું. તો P1 V1 by T1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? P2 V2 by T2. આ રિલેશનનો યુઝ કરીને હું માનું ત્યાં સુધી આન્સર મળશે કે જ્યારે એક જ પાત્રની અંદર ટેમ્પરેચર પ્રેશર વોલ્યુમને ચેન્જ કરી દેવામાં આવે પણ મોલ સરખા હોય તો આ રિલેશનનો યુઝ કરવો. નેક્સ્ટ સેકન્ડ કન્ડિશન બતાવી છે, થોડુંક સમજ રાખજો કે આવી કન્ડિશન જ્યારે આપી હોય અને તમને આ જવાબ માંગ્યો છે કે આના P1 V1 by T1 P1 V1 T1 છે, P2 V2 T2 છે, બંધ પાત્ર છે, વચ્ચે બ્લોક મારેલું છે અને જ્યારે લોક ખોલી દેવામાં આવે તો PVT થઈ જશે, અહીંયા પણ PVT થશે, બધામાં પ્રેશર વોલ્યુમ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ થઈ જાય છે. તો એ વખતે આ રિલેશન સાબિત કરવું છે. તો તમને એટલું સમજાવવી જોઈએ કે એના મોલ μ1 છે, આના મોલ μ2 છે, ટોટલ મોલ આના કેટલા થશે? μ થશે. તો આપણે અહીંયા રિલેશન લખીએ છીએ μ બરાબર μ1 વત્તા μ2. હવે μ1 કેટલા, μ2 કેટલા, μ કેટલા છે? તો μ બરાબર PV by T લખી શકીએ છીએ. હવે P કેટલા છે? આ નીચે નાના ટોટલ પાત્રના જોઈએ તો P પ્રેશર P છે. વોલ્યુમ કેટલું? વોલ્યુમ ટોટલ થશે, વોલ્યુમ 2E થાય, ડિવાઇડેડ બાય ટેમ્પરેચર P છે. μ1 પ્લસ μ2, તો μ1 પ્લસ μ2 છે. μ1 એટલે P1 વોલ્યુમ V થશે. વન ટાઈપ ઓફ આપણે વોલ્યુમ સરખું જ છે એટલા માટે મારે V1 બરાબર V2 અને V જ લખવું પડશે. તો V અને ટેમ્પરેચર T1 છે પ્લસ અહીંયા પ્રેશર P2, વોલ્યુમ V અને ટેમ્પરેચર T2. હવે તમે આમાંથી V કેન્સલ કરી નાખો તો ફાઇનલ રિલેશન P upon T બરાબર કયું ઇક્વેશન આવશે? P1 by 2T1 પ્લસ P2 by 2T2. એક રિલેશન તમારી સામે બની જશે. એનો યુઝ કરીને આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. એક પેટર્ન આ થશે. બીજી એ ધારો કે આપણે જોવા જઈએ બીજી એક કન્ડિશન આ જોવા મળશે જે અહીંયા સમજાવી છે કે આપણને આ એક પાત્ર છે, સમજો પહેલામાં બંધ પાત્ર હશે મે બી, ઓકે ચલો એક બંધ પાત્ર લખ્યું છે. N0 P0 V0 T0 છે. N0 V0 P0 T0 આ નોર્મલ કન્ડિશન બધામાં ખુલ્લું છે. એક સિમ્પલ કન્ડિશન બતાવી છે, અથવા તમે એને બંધ પાત્ર ના કહી શકો તો બી ચાલી જાય, એનાથી કોઈ વધારે ફરક નહીં પડતો. હવે એમાંથી ચેન્જ કરી આનું N1 કર્યું છે, આ P0 કર્યું છે, વોલ્યુમ V0 છે, ટેમ્પરેચર 2T0 છે. અહીંયા આ રીતનો ચેન્જ કર્યો છે. પછી તમને એમ કીધું છે કે આ N કેટલા, નંબર ઓફ મોલ કેટલા. તો N1 ને N એટલે કે આપણે ધારી લઈએ N1 ના જ લઈ લઉં છું. N1 ના મોલ કેટલા, આના મોલ કેટલા હશે? હવે એ આપણે ગણતરી લેવી હોય તો કઈ રીતે ફાઇન્ડ કરવું જોઈએ? તો એની એક મેથડ સમજો, કઈ વધારે એવું છે નહીં, રિલેશનમાં યુઝ કરીને આપણને સિમ્પલ જ સમજાવવાનો ટ્રાય કર્યો છે. હું પહેલા તો તમને એટલું કહી શકું કે N1 પ્લસ N2, N1 પ્લસ N2 બરાબર આ 2N0 થાય. ઓકે, આ રિલેશનમાં જોવા જઈએ તો આપણે સામે જ આ બધી કન્ડિશન ક્રિએટ છે. તો હવે આની અંદર ફક્ત કિંમત મૂકતા જઈએ તો આપણે N1 જે છે આ થશે તો P વોલ્યુમ V0 ટેમ્પરેચર 2T0 પ્લસ આનું થશે પ્રેશર P વોલ્યુમ V0 ટેમ્પરેચર T0 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ આ થશે. તો આમાં તો પ્રેશર વોલ્યુમ ટેમ્પરેચર સરખા જ છે. તો અહીંયા હું લખવા જાઉં તો પ્રેશર P0 વોલ્યુમ 2V0 થશે, વોલ્યુમ 2V0 અને ટેમ્પરેચર T0 થાય. તો આમાંથી પ્રેશર રહેશે, મારી ભૂલ થઈ છે અહીંયા, અને વોલ્યુમ અહીંયા V0 જ રહેશે, બંનેમાં વોલ્યુમ V0 છે. ઠીક છે, આટલું રિલેશન રહ્યું છે જે મેં ફક્ત ડેટા ઉપરથી કિંમત મૂકી છે, વધારે કંઈ એમાં કર્યું નથી. તમે જોશો તો PV by T ના આધારે કિંમત મૂકતા જજો.
હવે આમાંથી ટેમ્પરેચર કેન્સલ કરી નાખીએ. મારી એક ભૂલ થઈ છે આમાં, એક જ મિનિટ, આપણે રિલેશન લખવામાં જ ભૂલ થઈ છે. પીવી બાય ટી આવશે, તો આના માટે લખું તો પી વોલ્યુમ વી નોટ ટેમ્પરેચર 2T નોટ પ્લસ અહીંયા પી વોલ્યુમ વી નોટ ટેમ્પરેચર T નોટ છે બરાબર 2 ટાઈમ્સ આને જે લખું તો P નોટ વોલ્યુમ 2V નોટ ટેમ્પરેચર T નોટ છે. T નોટ અને વોલ્યુમ V નોટ કેન્સલ કરી નાખીએ તો આમાંથી આ બધું કેન્સલ થતા રહેશે કેટલા? તો P by 2 plus P by 2 plus P is equal to 2 into 2 4P નોટ. બરોબર. હવે અહીંયા તમે જોવા જાઓ તો આ 3 by 2 થઈ જશે is equal to 4P નોટ. P નોટ is equal to કેટલા? 3 by અથવા આ થશે અને આના આધારે તમે ચેક કરવા જાઓ તો P is equal to થશે 8P નોટ by 3. ઓકે, આની અંદર કોઈ મિસ્ટેક નથી, એક વખત નજર નાખી દઈએ. સોરી, મારી ભૂલ અહીંયા થઈ ગઈ છે. મેં 2T નોટ લખ્યા છે તો મારે ડબલ વખત વોલ્યુમ ચેન્જ કરવાની જરૂર નથી. 2 મોલ તો મેં લખી જ કાઢ્યા છે, તો અમે અહીંયા વોલ્યુમ મારે V નોટ જ લખવું પડશે. ધેટ મીન્સ એક 2 કેન્સલ થશે, અહીંયા 2 આવી જશે ને અહીંયા 4 આવશે આન્સર. તો 4P નોટ by 3 થઈ જશે. તો આ એક રિલેશન થયું. હવે તમે આની અંદર કિંમત મૂકી N1 ને સૂત્ર બનાવો તો N1 બરાબર કયું છે? PV by RT. P એમના એમ રહેશે, V નોટ છે અને ટેમ્પરેચર 2T નોટ છે. બસ તમે પ્રેશરની કિંમત મૂકી દો. પ્રેશરની કિંમત મૂકશો એક રિલેશન આવશે કે પ્રેશરની કિંમત લખું છું 4 by 3 P નોટ વોલ્યુમ V નોટ અને નીચે R અને 2T નોટ. તમે ચેક કરશો 2 by 3 આવી જશે આન્સર. એક આવી રીતના રિલેશન બનશે જે યુઝ કરતા સમજ આવી છે આગળ જતા. બીજી એક આ કન્ડિશન આપી છે, આ સમજવા જેવી કન્ડિશન છે જેમાં મોટાભાગના સ્ટુડન્ટ ભૂલ કરે છે કે આ 40 છે, આ 40 છે, આ 20 છે. આ રીતે એક પાઇપ પડી મતલબ કે ટ્યુબ પડેલી છે, તો આ બાજુ એક ટૂંકમાં પાત્રમાં હવા ભરેલી હશે, આ બાજુના પાત્રમાં હવા છે અને વચ્ચે એક મર્ક્યુરી ભર્યો છે. હવે આ ટ્યુબને ઊભી કરી દેવામાં આવશે તો ટ્યુબ નીચે x જેટલી આવે છે, અહીંયા પણ x જેટલી આવે છે. તો એના રિલેશન કઈ રીતે નક્કી કરવા? એના રિલેશન કઈ રીતે નક્કી કરવા? તો એના માટે એક સમજ રાખો. અહીંયા ધારો કે નંબર ઓફ મોલ N1 હોય તો અહીંયા N1 જ રહેશે, કારણ કે આ ટ્યુબમાં કોઈ બીજો ચેન્જીસ નહીં આવ્યો. આના મોલ જો N2 હોય તો આના મોલે N2 જ રહેશે. આપણે ધાર્યું છે કે x જેટલી નીચે x જેટલું અંતર આ થયું છે, તો આ કેટલું હશે? તો ટોટલ અંતર છે 40 ને 80 ને 20 100 થશે. તો આ જોવા જાઓ તો આ ટોટલ તમે ઓબ્ઝર્વ કરો તો આ 20 છે. તો હવે તમે સિમ્પલ સમજો તો x plus 20 છે. ટોટલ અંતર જોઈશું તો અથવા હું સીધા અર્થમાં લખી દઉં તો આને x બી લખાય અથવા 40 ઓછા x બી લખાય. કેટલું નીચે આવ્યું છે? તો 40 ઓછા x. ઠીક છે, એનાથી કોઈ વધારે ફરક નહીં પડતો. ટોટલ ડિસ્ટન્સ 100 છે, તો 100 x અહીંયાથી હું બાદ કરીશ 100 ઓછા x ઓછા 20, ધેટ મીન્સ 80 ઓછા x રહેશે. બસ એક સીધા શબ્દોમાં કહો તો એ ચાલી જશે, વધારે કંઈ એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. કે આ ટોટલ અંતર 40 છે, એમાંથી આનું x થયું તો ટોટલ આમાં 40 40 80 થશે, તો 80 ઓછા x રહે. 80 ઓછા x જોવા મળશે. તો આપણી પાસે આ ડિસ્ટન્સ એક રિલેશનમાં આવ્યું છે. હવે અહીંયા જોવા જાઉં તો હું તમારી સામે આને એક પ્રોપર રીતે સમજાવું છું કઈ રીતથી આના પેરામીટર લખાય છે. તો પહેલા હું એક કામ કરીશ, N1 બરાબર N1 કરીશ. N1 is equal to N1. તો N1 બરાબર N1 કર્યું તો સમજી લો કે આમાં પહેલા પ્રારંભમાં પ્રેશર P નોટ હશે. પ્રેશર P નોટ છે, વોલ્યુમ V નોટ છે. વોલ્યુમ જે લખવું હોય તો V બરાબર, હવે એક સમજજો, વોલ્યુમ હું અહીંયા લખી દઉં છું, પછી એક લખું છું વોલ્યુમ V નોટ અને ટેમ્પરેચર T નોટ ધારી દીધું છે બરાબર. મે બી સરખું હોય, ટેમ્પરેચર અલગ અલગ હોય, એનાથી કોઈ ફરક નહીં પડતો. અહીંયા જ્યારે આવશે એટલે થશે P1 V1 by T1 થશે, પણ ટેમ્પરેચર હું સરખું ધારું છું એટલે હું T નોટ લખું છું. એક આ રિલેશન બનશે. બીજું N2 બરાબર N2 કરું છું અહીંયા, તો અહીંયા લખું તો અહીંયા માટે થશે P નોટ V નોટ ટેમ્પરેચર T નોટ. એ તો કોમન રહ્યું છે, પણ અહીંયા બદલાઈ ગયું હશે. અહીંયા થશે P2 V2 ટેમ્પરેચર T નોટ જ રાખીએ છીએ.
હવે આ બાજુએ P1 V1 છે, આ બાજુએ P0 V0 છે, તો આપણે મે બી કમ્પેરિઝન કરી શકીએ છીએ, એનાથી બનશે આગળ રિલેશન. પણ અહીંયા તમે કિંમત મૂકતા જઈએ તો આપણા માટે P0 તો બરાબર, પણ V0 છે ને એ કદ થશે. કદ એટલે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ થાય, તો હું 40 ગુણ્યા એ કરી દઉં છું. ડિવાઇડેડ બાય ટેમ્પરેચર કેન્સલ કરી દઉં છું. અહીંયા P1 રહેશે અને V1 આ થશે 80 ઓછા x ઇન્ટુ એરિયા એ થશે. એક આ રિલેશન થયું. આમાંથી આપણે એ કેન્સલ કરી નાખીએ તો 40 P0 બરાબર P1 80 ઓછા x રહેશે. એક સ્ટેપ બને. સેકન્ડ આમાં જોઈએ, આમાં ચેક કરીએ તો આમાં P0 V0 સેમ 40 a, એટલે હું એ બે બાજુથી કેન્સલ થઈ જાય છે એટલે લખતો નથી, અને ટેમ્પરેચર બી કેન્સલ થશે. P2 એટલે અહીંયા થશે P2 અને x થશે. તો એક આ રિલેશન આવી જશે આપણી સામે. હવે આ બે રિલેશન તો તમે સમજો, આ એક ઇક્વેશન, બીજું ઇક્વેશન. બે ઇક્વેશનમાં તમે ઓબ્ઝર્વ કરશો તો તમારી સામે બે અનનોન છે, P1 P2. બે અનનોન આપણે કહી શકીએ, પ્રેશરના એક અનનોન અને x નું અંતર. તો આના ઉપરથી કોઈ ના કોઈ એક ડેટા તમને આપેલો હશે અને એના ઉપરથી રિલેશન લઈ અને તમે આગળ ફાઇન્ડ કરી શકશો કઈ રીતથી યુઝ થશે. અને પ્રેશર બી બીજી રીતે ફાઇન્ડ કરવું હોય, P1 P2 નું એક રિલેશન કદાચ તમને ના ખ્યાલ આવે અને જો ના આપેલું હોય તો એ પણ લઈ શકીએ છીએ. સમજો હું P1 ને P અહીંયાનું પ્રેશર P ધારું છું, અહીંયાનું પ્રેશર P છે. ધેટ મીન્સ હું લખી દઉં છું P1 ઇઝ ઇક્વલ ટુ, જો P હોય તો P2 કેટલા થાય? તો P2 અહીંયા લખીએ તો P બરાબર PA પ્લસ ρgf લખીએ છીએ, તો એ મુજબ હાઈટ ના ઉપરથી જ લખું છું. તો P પ્લસ આ H20 લખાય, આમ લખી શકીએ છીએ. અહીંનું પ્રેશર P1 બરાબર P છે, તો P2 બરાબર જોઈએ તો P પ્લસ 20 છે. એની બી કિંમત તમે સેટ કરો તો આપણી પાસે નંબર ઓફ 3 ઇક્વેશન થયા, 1 2 અને આ 3 ઇક્વેશન. તો 3 ઇક્વેશન 3 અનનોન, આન્સર મળી શકે છે. એક પેટર્ન થી આની ગણતરી થશે. ઓકે, અહીંયા તમારી સામે ધારો કે આવી સિચ્યુએશન આપી હોય, અથવા હું તમને એક રિલેશન પહેલા ક્લિયર કરાવું છું તમારી સામે. અહીંયા જુઓ, ધારો કે અલગ અલગ વેરિએશનમાં તમને સમજાવવામાં આપ્યું હોય કે ધારો કે અહીંયા P1 V1 ટેમ્પરેચર T1 છે, અથવા હું ટેમ્પરેચર હાલ પૂરતું સરખું રાખું છું. હું ફરી કહું છું, ટેમ્પરેચર હું હાલ પૂરતું સરખું રાખું. ટેમ્પરેચર ચેન્જ થશે ત્યારે દાખલા કઈ રીતે ગણાય એની પેટર્ન આપણે આગળ સમજીએ છીએ. અહીંયા આ સિચ્યુએશન આપી છે, એમાંથી ધારો કે એક બીજું પાત્ર આપ્યું છે જેનું P2 V2 અને T0 છે. આમાં કમ્બાઈન કરવામાં આવે, સરખું પાત્ર લીધું છે અને P V ટેમ્પરેચર હું સરખું જ રાખું છું, T0 આપ્યું છે. તો આવી સિચ્યુએશન આપી હોય તો હું માનું ત્યાં સુધી તમારે આ જ ઇક્વેશન યુઝ કરવાનું, N1 પ્લસ N2 બરાબર N. તો આના માટે લખાય P1 V1 બાય T0 પ્લસ P2 V2 બાય T0 ઇઝ ઇક્વલ ટુ P વોલ્યુમ V એટલે V1 પ્લસ V2 થઈ જાય અને ટેમ્પરેચર રહેશે T0. આ જ ઇક્વેશનનો યુઝ કરજો, આમાંથી રિલેશન મળી જશે. ધારો કે જ્યારે પણ ટેમ્પરેચર ડિફરન્ટ આપ્યું હોય ત્યારે હું લાસ્ટમાં સમજાવું છું એક ટોપિક જેની અંદર સ્પેસિફિક હીટની બધી ડિટેલ સમજ આવશે. એ વખતના રિલેશનના આધારે યુઝ કરવાનું છે. જ્યારે ટેમ્પરેચર સરખું આપ્યું હોય તો આ જ ફોર્મ્યુલા યુઝ કરજો. ટેમ્પરેચર ડિફરન્ટ આપ્યું હોય ત્યારે આપણે આગળ જોઈશું. ધ્યાન પર રાખવા જેવો પોઈન્ટ છે, એટલા માટે હું તમારી સામે અને રજૂ કર્યો છે. ઓકે, એક બીજું આ ટાઈપની સેમ પેટર્ન આપી છે. 27°C તાપમાને ખુલ્લું કન્ટેનર છે. ખુલ્લું કન્ટેનરમાં કદ અચળ હોય, આપણને ખ્યાલ હશે. એમાં 1/4 જેટલી હવા દૂર કરી નાખી છે. ધેટ મીન્સ નંબર ઓફ મોલ દૂર કરી નાખ્યા 1/4 જેટલા, બાકી રહ્યા 3/4 જેટલા. તો એના આધારે એ કહ્યું છે કે ભાઈ જ્યારે ટેમ્પરેચર કેટલું થાય, ટેમ્પરેચર કેટલું થશે, તો વોલ્યુમ કોન્સ્ટન્ટ છે આનું. તો એ વખતે આપણે રિલેશન બીજું કે બહારનું એટમોસ્ફિયરના આધારે પ્રેશરે કોન્સ્ટન્ટ છે, તો P and V કોન્સ્ટન્ટ આવ્યા. તો NRT ઇક્વેશન આવ્યું, તો N1 T1 બરાબર N2 T2, N1 T1 બરાબર N2 T2. તો આમાં તમે યુઝ કરી શકો છો. N1 એના જ રાખો, ટેમ્પરેચર T1 300 છે, N2 છે એ કેટલા બાકી રહ્યા, N/4 નીકળી ગયા, 3/4 N1 બાકી રહ્યા. મૂકી દો તો T2 બરાબર કેટલા આવશે, 4/3 T1. T1 ની વેલ્યુ 300 લખી દો, એક જવાબ મળી જશે. બીજી એવી જ પેટર્નમાં આપણે જો સમજીએ, મેં તમને આ ઓલરેડી ડિસ્કસ કરેલું છે, તમારી સામે સ્ક્રીન પર આ દાખલો ગણેલો છે, તમે શાંતિથી એને સમજી શકો છો કહેવા શું માંગે છે. ચેક કરી લેજો, આ ટાઈપની પેટર્ન મેં સમજાવી દીધી છે. અને આ પેટર્ન છે એ મેં તમને એટલા માટે અહીંયા મૂકી છે ફક્ત
કે આપણે થર્મોડાયનેમિક્સમાં આનો યુઝ સમજ્યા છીએ, પણ ક્યાંક આનો જરૂર પડે તો એ પ્રમાણેનો ઉપયોગ કરી શકીએ છીએ કે ધારો કે શરૂઆતની સ્થિતિ P1 V1 PO VO TO છે, PV રેસ ટુ ગેમા અથવા PV રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય તો જ્યારે મતલબ પ્રેશર શોધો કે જ્યારે વોલ્યુમ ડબલ થાય, એવું પ્રેશર શોધો કે જ્યારે વોલ્યુમ ડબલ થાય. તો આ રિલેશનમાં તમે PV રેસ ટુ સ્ક્વેર આપ્યો છે બરાબર કોન્સ્ટન્ટ, તો હું એના બદલે x ધારી લઉં. x ધારશો તો આપણા માટે એક રિલેશન આવશે PV રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, તો PV રેસ ટુ x minus 1 is equal to constant and TP raised to 1 minus x upon x is equal to constant. તો ખ્યાલ આવી જશે એમાં PV raised to x is equal to constant, PV raised to x minus 1 is equal to constant and TP raised to 1 minus x is equal to divided by x is equal to constant. આ રિલેશન નો યુઝ કરી અને તમે આના રિલેશન ચેક કરજો, એ પ્રમાણેના જરૂર પડે તો એમાં યુઝ કરી શકાય. આ ક્વેશ્ચન મૂક્યો છે તો થર્મોડાયનેમિક્સ ટાઈપનો છે, રિલેશન સમજ આવે એવા છે. હવે જે અહીંયા બતાવ્યું છે કે આમાં સાચો વિકલ્પ કયો, સાચો વિકલ્પમાં મારો કહેવાનો ભાવ એટલો છે કે ટેમ્પરેચર ક્યારે હાઈ હોય, ક્યારે લો હોય, પ્રેશર ક્યારે હાઈ હોય, ક્યારે લો જોવા મળશે, એ ડિટેલ અહીંયા સમજાય છે. તો આની અંદર જો P વર્સિસ V નો આલેખ આપ્યો હોય તો બે ગ્રાફ આપ્યો હોય, તેમાં જેમાં આ ગ્રાફ આગળ હશે એનું ટેમ્પરેચર હાઈ હશે, તો તમારે લોકોએ ધ્યાન રાખવું પડશે કે ટેમ્પરેચર T1 નું હાઈ હશે. હવે ધારો કે V વર્સિસ T નો ગ્રાફ આપ્યો છે, પ્રેશર માંગ્યું છે, તો V વર્સિસ T નો માંગ્યો છે, પ્રેશર આપ્યું હોય તો એ વખતે તમને ખ્યાલ હોય કે PV બરાબર μRT, તો V ચલે છે T છે, V ચલે છે T છે, તો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે V બરાબર કેટલા આવશે, μR by P into T. તો આ રિલેશન છે. તો આના ઉપરથી તમે એક સમજ રાખજો કે y બરાબર mx જેવું ઇક્વેશન થયું, y બરાબર mx. તો તમે સમજી શકો છો જેનો ઢાળ વધારે છે એનું પ્રેશર ઓછું હશે, જેનો ઢાળ વધારે છે એનું પ્રેશર ઓછું હશે. તો કોનો ઢાળ વધારે છે, P2 નો ઢાળ વધારે છે તો એનું દબાણ ઓછું હશે, ધેટ મીન્સ P1 વધુ હશે. આ બધા પોઈન્ટને થોડાક શાંતિથી સમજવા જેવા છે, નાના મોટા ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવે તો ખબર પડે. ધારો કે તમને આ રીતનો ગ્રાફ આપ્યો હોય P વર્સિસ TV નો, અને તમને એમ કે મધ્યબિંદુનું ટેમ્પરેચર કેટલું, મધ્યબિંદુ મિડલ પોઈન્ટનું ટેમ્પરેચર કેટલું, તો મિડલ પોઈન્ટનું ટેમ્પરેચર શોધવા માટે તમે લોકો PV બરાબર μRT, મિડલ પોઈન્ટનું યામ કેટલા, પહેલા તો યામ નક્કી કરશો, પ્રેશર P0, વોલ્યુમ 2V0, કોઈ પણ બની શકે છે, પણ અહીંયા આપણને આટલા આપ્યા છે, તો આના યામ આયા 2V0 અને P0, યામ મળી ગયા. હવે પછી PV બરાબર μRT ઇક્વેશન યુઝ કરો, PV બરાબર μRT, એમાંથી T બરાબર કેટલા આવશે, PV ભાગ્યા μR, T બરાબર PV ભાગ્યા μR હશે. હવે P ના બદલે જે લખીએ તો એ આપણા માટે P0 થશે, વોલ્યુમ કેટલું 2V0 અને નીચે NR આવી જશે. આ રિલેશન આપણા માટે એક સ્ટેપમાં બનશે. હવે મુક્ત પથની વાત આવી છે, ટોપિક થોડોક ચેન્જ થાય છે, વચ્ચે હું બીજો પોઈન્ટ લઉં છું, છેલ્લે આપણે CP-CV ના એક રિલેશન જોઈશું તો એની અંદર આખું KTG નો પાછો આગળનો ભાગ પાછો એક ક્લિયર થશે. તો જ્યારે મુક્ત પથની વાત આવે તો બે ક્રમિક વાયુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એકબીજા સાથે અથડામણ કરતા હોય, તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે અંતર કાપે છે એને મુક્ત પથ કહેવાય છે, અને એવી રીતે એવરેજ લઈ લેવામાં બધાનું તો એને સરેરાશ મુક્ત પથ કહેવાય છે. આપણે સરેરાશ મુક્ત પથની વાત આવશે તો એટલા માટે L બરાબર લખાય અથવા લેમડા બરાબર લખાય, તો નાના નાના દરેક મુક્ત પથ છે λ1 λ2 λ એનો એવરેજ લઈ લઈએ તો એ સરેરાશ મુક્ત પથ થશે. એનું ઇક્વેશન આપણે NCERT માં સાબિત કરીને બતાવ્યું હતું, જે ડાયરેક્ટ યાદ રાખવાનું છે, વધારે એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. L લખો અથવા લેમડા લખો તો 1/√2 n pi d square, L લખીએ અથવા લેમડા લખીએ બરાબર 1/√2 n pi d square, જ્યાં n એટલે એકમ કદ માટે અણુની સંખ્યા થશે અને d એટલે અણુનો વ્યાસ થઈ જશે. જરૂર પડે તો સ્મોલ n ની કિંમત એડજસ્ટ કરવાની, તો આપણી પાસે ઇક્વેશન છે P બરાબર સ્મોલ n kBT, તો n બરાબર P ભાગ્યા સ્મોલ n kBT. અંદર ડેટા મૂકો તો એટલે L નું રિલેશન આવી જશે તમારા સામે, અને એના પછી જરૂર પડે તો વેગનું પણ રિલેશન સેટ કરીએ કે V બરાબર અંતર ભાગ્યા સમય છે, તો એમાંથી આપણે ટાઈમ ફાઇન્ડ કરી શકીએ. જો ટાઈમ કશું બતાવશે તો ટાઈમ બતાવશે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય થશે, અને જ્યારે 1/T શોધશો તો 1/T એ બતાવી દેશે એકમ સમયમાં થતી અથડામણો. તો તમને જે પણ રિલેશન પૂછે એમાંથી તમે યુઝ કરી ફાઇન્ડ કરી શકશો કેલ્ક્યુલેશન. NCERT નો એક એક્ઝામ્પલ પણ છે જેને ધ્યાન રાખવા જેવો હતો, એ બી તમે સમજી શકશો. ઓકે, નેક્સ્ટ એના પછી બતાવ્યું છે વાયુના અણુની ઝડપ છે. તો ત્રણ પ્રકારની ઝડપ આવશે, એક તો મહત્તમ શક્ય ઝડપ,
સરેરાશ ઝડપ અને આરએમએસ ઝડપ. હવે અહીંયા જોવા જઈએ તો આરએમએસ ઝડપની વાત કરીએ છીએ તો પહેલા મેક્સિમમ પોસિબલ ઝડપની મહત્તમ શક્ય ઝડપ. તો એનું સૂત્ર સીધું ધ્યાન પર રાખજો. ત્રણેય ઝડપના ઇક્વેશન આપણને યાદ હોવા જોઈએ. √2 kbt by m અને √2 3RT by m. જ્યાં m અહીંયા તમને પહેલા જ લખું છું, સ્મોલ m એક અણુનું દળ છે, એક અણુનું દળ છે, અને કેપિટલ M છે એ અણુ ભાર છે. બરાબર, આ ધ્યાન રાખજો. KB અને R તો તમને ખબર હોય. એનાથી આગળ જોઈએ તો એવરેજ ઝડપ, સરેરાશ ઝડપ. તો યાદ રાખજો √8RT by pi હશે, અથવા વાસ્તવમાં RT by m તો કોમન જ આવશે, પણ અહીંયા 8 by pi આવી જશે. અને જ્યારે RMS શોધીશું તો આપણે ટેક્સ્ટબુકમાં ભણતા હતા, તમને ખ્યાલ હશે, √3 kbt by m અથવા √3RT by m. આ બે રિલેશન થશે. આ 6 રિલેશન ધ્યાન પર રાખજો. ક્યાંક ના ક્યાંક નાના મોટા ઇક્વેશન પૂછાશે તો એ વખતે ખબર હોવી જોઈએ કે કયા રિલેશનની આધારે કઈ ઝડપ આપણને નક્કી કરવાની છે. હવે એના પછી અહીંયા જે અથડામણો થતી હોય છે એની વાત જોઈએ તો તમને ખ્યાલ હશે કે ટેક્સ્ટબુકમાં અમુક રિલેશન આપ્યા છે કે ધારો કે કોઈ કણ છે, પાત્રને અથડાય છે, પાત્રને અથડાયા પછી એના વેગમાં જે સામાન્ય ચેન્જ આવે મોમેન્ટમ શોધીએ છીએ અને પછી એનું એક રિલેશન ચેક કરીએ છીએ. તો સેમ અહીંયા રિલેશન પરથી યુઝ કર્યું છે. તો અહીંયા તમારી સામે હું માનું ત્યાં સુધી જે દબાણનું રિલેશન છે ને, E બરાબર 1/3 ρv². આ રિલેશન એક ધ્યાન રાખજો. E બરાબર 1/3 ρv². એનાથી આપણું કામ ચાલશે અને આગળ તમને રિલેશનમાં એક સમજ આવશે. જ્યાં ρ બરાબર ઘનતા છે અને એના બદલે m × n લખાય. m એટલે એક અણુનું દળ, સ્મોલ n એટલે એકમ કદ માટે અણુની સંખ્યા થશે. તો આ રિલેશન તમે લખી શકશો. P બરાબર, બીજા ઇક્વેશન કદાચ મે બી યાદ ના હોય તો ચાલી શકે છે. આ રિલેશન યુઝ રાખજો. એનાથી આગળ જોઈએ તો સરેરાશ ગતિ ઉર્જા આવશે. સરેરાશ ગતિ ઉર્જાના ત્રણેય ઇક્વેશન સમજ રાખજો. એવરેજ ગતિ ઉર્જા છે જેને E પણ કહીએ છીએ, ઘણીવાર K પણ વડે બતાવીએ છીએ, તો ½ mn × Vrms² થશે. કેટલી થશે? ½ mn × Vrms². યાદ રાખવા જેવા ઇક્વેશન છે. અથવા 3/2 PV થશે. PV ના બદલે n kbt લખીએ. આ બે રિલેશન ધ્યાન રાખજો એવરેજ ગતિ ઉર્જાના. સીધા ઇક્વેશન કોન્સેપ્ટ બેઝ સીધો જ આવે છે. હવે અહીંયા આપણા માટે મહત્વના રિલેશન આવે છે. સરેરાશ ગતિ ઉર્જા છે. આગળની કઈ હતી? સરેરાશ ગતિ ઉર્જા કુલ હતી. આગળની હતી સરેરાશ ગતિ ઉર્જા કુલ ટોટલ હતી. હવે જે અહીંયા આપણને માંગે છે સરેરાશ ગતિ ઉર્જા પર મોલેક્યુલ્સ અને પર મોલ થશે. સમજો બંને રિલેશન. એક વાર ક્લિયર કરું છું, આ બંને સમજવા જેવા પોઈન્ટ છે આપણા માટે કે સરેરાશ ગતિ ઉર્જા પર મોલેક્યુલ અને સરેરાશ ગતિ ઉર્જા પર મોલ થશે. તો એનું રિલેશન જ્યારે પર મોલેક્યુલ પૂછાય તો F/2 kbt. વાસ્તવમાં 3 કાઢ નાખો, F કરી દો, F/2 kbt. અને સરેરાશ ગતિ ઉર્જા પર મોલ પૂછાય તો F/2 RT કરી દો, F/2 RT. જરૂર પડે તો R/Na બરાબર kb લખી દેવાનું. એમાંથી તમારે જે રિલેશન R બરાબર Na × kb કરવું હોય તો કરી શકશો, એનાથી ફરક નહીં પડે. પણ મેઇન વસ્તુ આટલું તમને ધ્યાન પર હોવું જોઈએ કે જેથી કરીને ઉપયોગમાં કિંમત લેતા આવડે. ઠીક છે, આ બે રિલેશન સમજ રાખજો. હવે ડિગ્રી ઓફ ફ્રીડમ આવે છે. હું વધારે ટાઈમ પાસ નહીં કરતો, પણ મોનોએટોમિક એક પરિમાણિક આપ્યા હોય જેમ કે હિલિયમ, નિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, જેને આપણે નિષ્ક્રિય વાયુઓ કહીએ છીએ, એનો મુક્તાનો અંશ 3 હશે. ત્યારબાદ આવશે ડાયએટમિક. ડાયએટમિક આવશે દ્વિપરિમાણિક. એમાં બે આવશે, એક રિજિડ રોટર હોય તો મુક્તાનો અંશ 5 થશે, જે વાઇબ્રેશન ના કરી શકે. અને વાઇબ્રેશન ના કરી શકે, વાઇબ્રેશન કરી શકે એવા હોય તો એમનો મુક્તાનો અંશ 2 વધી જશે, 7 થઈ જશે. ત્રિપરિમાણિક હોય તો એમનો મુક્તાનો અંશ 6 છે. અને ત્રિપરિમાણિક જેમ કે આ ટૂંકમાં આનો કોઈ વધારે એવી જરૂર નથી. હું આમાં ટાઈમ પાસ નહીં કરવા માંગતો, પણ આપણને આટલી સમજ હોવી જોઈએ કયા કયામાં કેટલું આવે છે. ઓકે, બીજી એક વસ્તુ બતાવી છે કઈ કન્ડિશનમાં સ્પેસિફિક હીટ વધુ હશે. તો અહીંયા સ્પેસિફિક હીટ એટલે આપણે એનર્જી થશે, પણ એ કયા કન્ડિશનમાં આપણે નક્કી કરવાની છે એ જુઓ. નોર્મલ સ્ટેજમાં બતાવ્યું છે વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય અને આપણે હીટ એન્ટર કરીએ છીએ, એ વખતની સ્પેસિફિક હીટ C1 છે. અહીંયા ધારો કે પ્રેશર કોન્સ્ટન્ટ છે અને આપણે હીટ એન્ટર કરીએ છીએ, તો એ વખતની સ્પેસિફિક હીટ C2 છે. હવે અહીંયા બતાવ્યું છે કે આ સ્થિતિ આપી છે જેમાં સ્પ્રિંગ બી ગોઠવેલી છે અને આ પિસ્ટન બી ગોઠવેલો છે, તો વોલ્યુમ એ કોન્સ્ટન્ટ રાખે છે, વોલ્યુમ એ વધવા નહીં દેતો, અને દબાણ બી એ પ્રમાણેનું ઇન્ક્રીઝ થાય છે. તો એ કન્ડિશનમાં વિશિષ્ટ ઉષ્મા થાય છે C3.
તો હવે તમારી સામે 3 પોસિબિલિટી થઈ, C1 C2 C3. સૌથી વધુ ઉર્જા આમાં જરૂર પડશે, પછી પ્રેશરમાં આવે, પછી વોલ્યુમ કોન્સ્ટન્ટ હોયમાં આવે. ધેટ મીન્સ આ તો CP થઈ ગઈ, આ CV થશે, આ CP છે, આ CV છે. CV સૌથી ઓછી હોય, પછી CP આવશે, એનાથી અને એનાથી આગળ આ જોવા મળશે. ઓકે, હવે આંતરિક ઉર્જાનું મહત્વનું ઇક્વેશન છે, દરેક જણને ખ્યાલ હોવો જોઈએ. આંતરિક ઉર્જાનું ઇક્વેશન કયું થશે? તો આંતરિક ઉર્જાનું ઇક્વેશન F/2 μRT અથવા nRT. R ના બદલે Na into kb લખી દો, એ ઠીક છે, અલગ વસ્તુ છે, પણ આપણને આ રિલેશન તો યાદ હોવું જોઈએ, F/2 nRT. હવે ધારો કે તમે એમાંથી ડેલ્ટા યુ બનાવો, તો ડેલ્ટા યુ બરાબર કેટલા આવતા હતા? F/2 n ના બદલે હું મ્યુ લખું છું, મ્યુ r ડેલ્ટા ટી લખતા હતા. એના બદલે ધારો કે આપણે લખતા હતા મ્યુ CV ડેલ્ટા ટી, અથવા પછી કેટલું લખતા હતા? મ્યુ CV ના બદલે r અપોન ગેમા -1 ઇન્ટુ ડેલ્ટા ટી. આ રિલેશન બી બનશે, યાદ હોવા જોઈએ, જેથી કરીને સ્પીડમાં યુઝ કરીએ કે છે. ઠીક છે, હવે બાકી રિલેશન મેં તમારી સામે લખી કાઢ્યા છે, એટલે કે એમાં વધારે ટાઈમ પાસ કરવાનું હું માનતો નહીં. CV ના રિલેશન એક ધ્યાન રાખવાના, ગમે ત્યાં પૂછાય તો CV બરાબર કેટલા આવશે? r અપોન ગેમા -1 અથવા FR/2. CP પૂછાય તો CV +1 કરી દેવાનું, અથવા પછી r પ્લસ FR/2 પ્લસ r થશે, અથવા ગેમા r અપોન ગેમા -1. બસ આટલા રિલેશન બનશે, જે તમને સીધો યાદ હોય કે CP અને CV ના કયા કયા રિલેશન. મેં થર્મોડાયનેમિક્સમાં ડિટેલમાં સમજાવ્યું છે તમને, એટલે એના ઉપરથી અંદાજ હોવો જોઈએ. અને ગેમાનું પૂછાય તો ગેમા બરાબર કેટલા? CP અપોન CV થાય, પણ એના બદલે લખીએ કે 1 + 2/f. f એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ છે, મુક્તાના અંશ છે, એ તમે એડજસ્ટ કરીને કિંમત મૂકી શકશો. ઓકે, અહીંયા મેં તમારી સામે એક રિલેશન બતાવ્યું છે. હવે એમાં તમે સમજજો કે કઈ રીતે ઉપયોગ થાય છે. બહુ મહત્વનો પોઈન્ટ આવ્યો છે, જે અત્યાર સુધી મેં તમને આગળ બતાવ્યું. જ્યારે ટેમ્પરેચર સરખું હોય ત્યારે લેવડાયા હતા, તમને બે બ્લોકનું કોમ્બિનેશન આવી રીતે કરાવ્યું હતું, અને ટેમ્પરેચર સરખું હોય ત્યારે આપ્યું હતું. પણ જો ટેમ્પરેચર અલગ હોય તો હવે આવશે, ટેમ્પરેચર અલગ હોય તો એ હવે થશે કે જેમ કે અહીંયા બતાવ્યું છે કે ટેમ્પરેચર બધાનું N1, સમજો આપણી પાસે એક પાત્ર છે, N1 મોલ છે, F1 મુક્તાનાંશ છે, ટેમ્પરેચર T1 છે. ઓકે, અહીંયા ટેમ્પરેચરનું રિલેશન પછી લીધું છે, CP અને CV ફાઇન્ડ કરવાનો ટ્રાય કર્યો છે. ઠીક છે, એનાથી કોઈ ફરક નહીં પડતો. N1 F1, N2 F2 અને NF છે, આને કમ્બાઈન કર્યું છે. તો આપણને એટલી સમજ હોવી જોઈએ કે નોર્મલ કન્ડિશનમાં CV નું રિલેશન કેટલું? મેં આગળ લખ્યું FR/2 થાય અથવા r અપોન ગેમા -. CP એટલે CV + r, FR/2 + r એટલે અથવા ગેમા r અપોન ગેમા -1. ગેમા એટલે કેટલા? CP અપોન CV. આ રિલેશન તો આગળ ચેક કરી લીધા છે. હવે અહીંયા જોવા જઈશું તો N1 F1 એક પાત્ર ભરેલું છે, બીજું N2 F2 છે, એટલે નંબર ઓફ મોલ N2, મુક્તાનાંશ F2 છે, અને ફાઇનલ થશે N × F. તમને ક્વેશ્ચન પૂછાય કે મુક્તાનાંશ કેટલા, તો તમારે આ રિલેશન સમજવું જોઈએ. કયું રિલેશન? N1 F1 + N2 F2 / N1 + N2. આનાથી મુક્તાનાંશ ફાઇન્ડ કરીએ છીએ. CV મિક્સ પૂછાય કે ધારો કે આ પાત્રની CV મિક્સ કેટલી છે, તો N1 CV1 N2 CV2 / N1 + N2 કરી દેવાના. પછી CP મિક્સ પૂછાય તો એનું સૂત્ર અલગથી યાદ નહીં રાખવું, પણ આપણે CV શોધી કાઢવાના, CV મિક્સ + r કરી દેવાનું, જવાબ સીધો આવશે. અને ગેમા પૂછાય તો CP મિક્સ / CV મિક્સ, એ રિલેશન થશે. એક એક્ઝામ્પલ લખ્યું છે, 1 મોલ H2 છે, તો 1 મોલ H2 તો n બરાબર 1 કરી દઈએ, N1 બરાબર 1 છે. હવે જો N1 બરાબર 1 કરીએ છીએ અને H2 છે, તો એનો દ્વિપરિમાણિક છે, દ્વિપરિમાણિક હોય એટલે એનો અણુભાર જે આવશે, અથવા અહીંયા જે રિલેશનમાં આપણે 1 મોલ જ છે ને, તો N1 બરાબર 1 કર્યા છે, H2 અણુભારની જરૂર નહીં પડે, પણ દ્વિપરિમાણિક છે એટલે મુક્તતાનો અંશ ચેન્જ થશે. મુક્તતાનો અંશ F બરાબર 5 થઈ જશે. F1 N2 છે એ 2 છે, F2 છે હિલિયમ એક પરિમાણિક છે, એટલે એનો મુક્તતાનો અંશ 3 થશે. હવે તમારી સામે આ રિલેશન બની ગયા. તમને એમ પૂછે કે આના ઉપરથી તમે એક કામ કરો, આની CV અને CP શોધી કાઢો, તો રિલેશન પરથી તમને ક્યાંક ના ક્યાંક યુઝ બનતો જશે, સમજ આવશે. N1 N આયા તો CV1 લખું છું, CV1 કેટલા? FR/2 + r. તમે 5 લખી દેશો તો આપણા માટે થશે 7/5 થશે. 7 હિલિયમ માટે ઓકે બરોબર. CV1 FR/2 + r, F ના બદલે આપણે 5 લખીએ, 5/2 + r એટલે થશે 7/5r.
આના માટે હું લખું CV2 લખું તો FR/2 પ્લસ R, F ના બદલે 3 લખું તો 5/2 થઈ જશે. બોલો હવે તમારી સામે એક દાખલો મૂક્યો છે, મેં આ રિલેશન આપ્યા છે આટલા. તમને યાદ રાખીને સમજ રાખજો કે જ્યારે કે હાઇડ્રોજન એકલો આપ્યો હોય, H આપ્યો હોય તો મુક્તાનાશ 3 થશે, બરોબર, એક પરિમાણિક થયું. પણ હાઇડ્રોજનમાં H2 કીધું છે, મુક્તાનાશ 5 થઈ જાય, દ્વિપરિમાણિક થશે. અહીંયા આ જ રિલેશનનો યુઝ કરવાનો છે અને હવે આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા સમજ રાખજો કે રિલેશનમાં કઈ રીતે ચેન્જીસ આવશે. તો આપણું આ ઇક્વેશન મૂકીએ છીએ N1CV1 N2CV2. તો તમારી પાસે નંબર ઓફ મોલ છે, CV છે, CP છે, તમને CV મિક્સ મળશે. CV મિક્સ મળે, CP મિક્સ મળી જશે, તો ગેમા એ મળી જશે. એક રિલેશન ટ્રાય કરજો અને કેટલો આન્સર આવે છે મને કહેજો આગળ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો. હવે થોડાક જી મેન્સમાં પૂછાયેલા થોડા ક્વેશ્ચન છે એને ચેક કરીએ છીએ. કે ધારો કે આપણી પાસે મોનોએટમિક ગેસ છે, એક પરિમાણિક, એને M વડે બતાવ્યો છે. ડાયએટમિક એને D વડે બતાવ્યો છે. પોલીએટમિક જેની અંદર ઘણા અણુઓ છે એને P વડે બતાવ્યો છે. એનો ગ્રાફનો નેચર આપ્યો છે. તો આપણને Q વર્સિસ ડેલ્ટા T નો ગ્રાફ આપ્યો છે. તો એક કામ કર દો, Q ડેલ્ટા ક્યુબ અથવા તો Q બરાબર MC ડેલ્ટા T લખાય. તો MC બરાબર Q બાય ડેલ્ટા T થાય. તો જેનો ઢાળ વધારે ને એની વિશિષ્ટ ઉષ્મા વધારે. અને આપણને ખ્યાલ પોલીએટમિક ની વિશિષ્ટ ઉષ્મા વધુ હોય, તો પોલીએટમિક નો ઢાળ વધુ હોય તો એ આપણા માટે પોલીએટમિક થશે, B ડાયએટમિક થશે અને C મોનોએટમિક થશે. આન્સર મળશે. સમજો મારું કહેવાનું, આ રિલેશન પરથી આપણે એટલું સમજીએ કે જેનો ઢાળ વધારે છે ડેલ્ટા Q બાય ડેલ્ટા T, ઉલટું આપ્યું હોય તો અલગ થશે, પણ જેનો ઢાળ વધારે છે એની વિશિષ્ટ ઉષ્મા વધુ છે. તો પોલીએટમિક ની વિશિષ્ટ ઉષ્મા વધુ હોય એટલે પોલી, ડાય અને મોનોએટમિક એ રીતે બનશે. અહીંયા આપણી સામે ક્વેશ્ચનમાં કહ્યું છે કે આની અંદર ઉર્જાના સમવિભાજનથી એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા. તો યાદ રાખવા જેવું અહીંયા ક્વેશ્ચન મેં એટલે ખાસ લેવાનો ટ્રાય કર્યો છે કે એલ્યુમિનિયમ છે એનો મુક્તાનો અંશ 6 લેવામાં આવશે. કોઈ પણ સોલિડ મટીરીયલ છે લગભગ એનો ડિગ્રી ઓફ ફ્રીડમ 6 લેવામાં આવશે અને એના આધારે તમે ટ્રાય કરીને કેલ્ક્યુલેશન કરીએ કે છે વિશિષ્ટ ઉષ્મા કેટલી આવશે. તો વિશિષ્ટ ઉષ્મા માટે આપણે CV રિલેશન લખીએ છીએ. CV બરાબર થશે અથવા તમે આના ઉપરથી CV શોધી કાઢો તો CV થશે R FR/2 આટલો થાય. તો 3/2 R ના બદલે આપણે લખીએ છીએ, અથવા ચલો એક જ મિનિટ, મારા અહીંયા 6 થશે, સોરી, F બરાબર 6 થશે. ધેટ મીન્સ 3R થયું. હવે આપણને ગ્રામ જૂલ પર કેજી ના આધારે વિશિષ્ટ ઉષ્મા પૂછી છે, જેનો કોન્સેપ્ટ મારાથી આગળ રહી ગયો છે, પણ એક્ઝામ્પલ અહીંયા મેં થોડોક મૂક્યો છે. તો કોન્સેપ્ટ આવશે ત્યારે હું ફરી બતાવીશ કે એક્ઝામ્પલ એની સાથે રિલેશનમાં છે. હવે જો S પૂછાય વિશિષ્ટ ઉષ્મા, તો S માટેનું રિલેશન યાદ રાખજો, C/M થશે. S બરાબર કેટલા થાય? C/M. તો આ થઈ ગઈ. હવે હું તમને અહીંયા ક્લિયર કરું છું. S આપણા માટે કઈ થશે? વિશિષ્ટ ઉષ્મા છે, તો જૂલ પર કેજી કેલ્વિન છે. આ CV છે અથવા તો C છે, એ જૂલ પર મોલ કેલ્વિન છે. બે ડિફરન્ટ છે, યાદ રાખજો. C છે એ મોલર વિશિષ્ટ ઉષ્મા છે અને S છે એ દળની વિશિષ્ટ ઉષ્મા છે, માસ વિશિષ્ટ ઉષ્મા. તમને એ બેનું રિલેશન એ જ છે કે S બરાબર C/M થશે. યાદ રાખવાનું છે આ રિલેશન. વિશિષ્ટ ઉષ્મા માસના આધારે આપી હોય તો C/M થશે. તો ફાઇનલી આપણે C મળી ગયો, એ કેટલો આવ્યો? 3R. હવે તમને S પૂછાય તો S બરાબર CV/M કર દો. CV થશે 3R, M થશે 27. કિંમત મૂકી દેજો, એક જવાબ આવી જશે આપણી પાસે. રિલેશનને પ્રોપર સમજજો તો ખબર પડશે. બીજી એક વસ્તુ છે કે આ જે M છે એ 27 ના લખાય, પણ 27 ગુણ્યા 10 - 3 લખવા પડશે, કારણ કે ગ્રામ પર મોલમાં હશે. આપણે કેજીમાં જોઈએ છે આન્સર. તો આ રિલેશનમાંથી એક આન્સર મળશે. ઓકે, અહીંયા બીજું બતાવ્યું છે કે આ તો સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જાતે ટ્રાય કરજો. મુક્તાનાંશ 5 હોય તો CP અને CV નો ગુણોત્તર કેટલો થાય, ગેમા કેટલો થશે? તો ગેમા બરાબર શું લખાય? CP/CV. એટલે 1 + 2/F લખીએ છીએ. F ના બદલે 5 લખીશું તો 1 + 2/5, ધેટ મીન્સ 7/5 આન્સર હશે. એક રિલેશન છે, ફક્ત એક સિમ્પલ સમજના ક્વેશ્ચન છે. હવે તમારી સામે એક બીજો ક્વેશ્ચન છે, એમાં કહ્યું છે T તાપમાને બંધ પાત્રમાં પાત્રની દિવાલ પર અણુ દ્વારા લાગતું બળ T ઉપર આધારિત હોય તો T ની Q ઘાતમાં છે, Q કેટલો આવે?
હવે બંધ પાત્ર છે તો વોલ્યુમ કોન્સ્ટન્ટ હશે. વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો આપણને ખ્યાલ છે કે P ચાલે છે T થાય. પ્રેશર પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર છે તો પ્રેશર F બરાબર P upon A છે. તો F પ્રોપોર્શનલ ટુ P પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર થઈ ગયું તો T ની 1 ઘાત છે. તો આન્સર જે Q આવશે એ 1 આવી જશે. સીધા રિલેશનના યુઝ આપણને બતાવે જીમેન્સમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા એક વસ્તુ હવે સમજવા જેવી આવી છે કે ધારો કે તમારી પાસે આવું બધું જ અલગ અલગ આપ્યું છે. આનો મુક્તાનો અંશ અલગ, P1 V1 T1 P2 V2 T2 PVT એ તો અલગ છે જ, પણ આનો મુક્તાનો અંશ અલગ, નંબર ઓફ મોલ અલગ, બધું જ અલગ છે. તો એ કન્ડિશનમાં ક્યાંથી શરૂઆત કરશો? બહુ સમજવા જેવું ક્વેશ્ચન છે. મેં આગળથી અટકાવ્યું હતું કે મેં તમને કહ્યું હતું કે આવી સિચ્યુએશનમાં ટેમ્પરેચર સરખા રાખો, સરખા રાખીને તમે આ N1 + N2 બરાબર એમ કરી લો, અને એનાથી મેં સમજાવ્યું હતું. પણ ધારો કે આવી કન્ડિશન આપી હોય તો પહેલા N1 + N2 બરાબર N કરીને જવાબ નહીં આવે. એ ઇક્વેશનની સાથે એક બીજું ઇક્વેશન જોઈશે જે આ હશે. હું માનું ત્યાં સુધી દરેકે ધ્યાન રાખવાનું છે. ટેમ્પરેચર આવી કન્ડિશનમાં જ્યારે મિક્સ થાય અને મિક્સ થઈને જે ટેમ્પરેચર બને છે એ કયું હશે? M1 F1 T1 અથવા μ1 F1 T1 વત્તા N2 F2 T2 ડિવાઇડેડ બાય N1 F1 વત્તા N2 F2. યાદ રાખવા જેવો પોઈન્ટ છે. સમજો, ક્લિયર કહું છું કે આવી કન્ડિશન બધું જ અલગ અલગ આપ્યું, મિક્સ ટેમ્પરેચર પહેલા શોધવાનું, પછી જ N1 + N2 બરાબર N કરવાનું. તો N1 F1 T1 વત્તા N2 F2 T2 ડિવાઇડેડ બાય N1 F1 વત્તા N2 F2 થશે. હવે આમાંથી તમે T શોધી કાઢો. મિક્સ ટેમ્પરેચર જે ફાઇનલ T આવ્યો ને એ તમને અહીંયાથી મળશે. એના પછી તમે N1 + N2 બરાબર N કરો, બરોબર? અને તમારું ટોટલ વોલ્યુમ આનું જોવા જશો તો એ કેટલું આવશે? V1 + V2 થશે. એનું વોલ્યુમ થશે V1 + V2. અને ત્યારબાદ તમને આનું પ્રેશર પૂછાય કદાચ તો પછી તમે N1 + N2 બરાબર N કરવાનું. પછી એમાં કિંમત લખો કે N1 કેટલા? તો PV/μRT. આમાં જ્યારે કિંમત લખીએ તો P1 V1 બાય R ને કેન્સલ કરું છું અને T લખી દઉં છું P1 વત્તા P2 V2 બાય ટેમ્પરેચર T2. અહીંયા થશે PV બાય ટેમ્પરેચર T. અને V ના બદલે હું લખી શકું V1 પ્લસ, સોરી અહીંયા જે થતું હોય પછી તમારે કદાચ કમ્બાઈન કરતા હોય તો PV ડિવાઇડેડ બાય ટેમ્પરેચર T. હવે જો એક વસ્તુ સમજો, તમે ડાયરેક્ટ ઇક્વેશન આ લખશો તો તમને P અનનોન થઈ ગયું, ટેમ્પરેચર અનનોન છે. કદાચ V ના બદલે તમે V1 + V2 કરો, અધરવાઇઝ પછી એકલો V થતો હોય. જે તમે V તો ઈઝી છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. તો આ રિલેશન બને. પણ આમાં બે અનનોન થયા તો એક અનનોન અલગથી શોધવો પડશે. એ આ મેથડથી આવશે. ટેમ્પરેચર N1 F1 T1 વત્તા N2 F2 T2 ડિવાઇડેડ બાય N1 F1 વત્તા N2 F2. આનાથી આ ફાઇન્ડ કરી અને તમે ટેમ્પરેચર શોધો. એ ટેમ્પરેચર શોધ્યા પછી એની કિંમત મૂકો તો તમને ફાઇનલી P મળશે. આ સિક્વન્સ પકડી રાખજો જેથી દાખલાઓ ગણવામાં ઈઝી થશે. ધારો કે ટેમ્પરેચર ના આપ્યું હોય, સીધું સમાન આપ્યું હોય તો તમે સીધો આ રિલેશન યુઝ કરી શકશો. ઓકે, નેક્સ્ટ એના પછી જે મેં તમને આગળ સમજાવી દીધું છે પણ હું છતાં અહીંયા ફરી એકવાર ક્લિયર કરું છું કે આપણી પાસે CP અને જે રિલેશન છે મેયર્સના આધારે, તો એ વસ્તુને સમજ રાખજો. આ રિલેશન યાદ રાખજો કે C બરાબર અથવા S બરાબર C/M. મેં તમને આગળ લખ્યું હતું કે S બરાબર C/M છે. તો સમજ માટે ખાસ યાદ રાખવાનું છે આ ફોર્મ્યુલા, કારણ કે નાના મોટા ક્વેશ્ચન આમાંથી આવે છે ને ભૂલ કરીએ છીએ આપણે. વિશિષ્ટ ઉષ્મા જો ગ્રામના આધારે પૂછાય તો મોલર વિશિષ્ટ ઉષ્મા ડિવાઇડેડ બાય M થશે. બસ એટલું ધ્યાન પર રાખવાનું છે. પછી એમાં તમે Cp - Cv નોર્મલ કેસમાં કેટલું હોય, જો મોલર વિશિષ્ટ ઉષ્માના આધારે જોવા જાઓ તો મોલર વિશિષ્ટ ઉષ્મા આપણને કે Cp - Cv બરાબર M છે. પણ ધારો કે હું Sp - Sv કરું, હવે Sp - Sv કરું તો આપણા માટે થઈ જશે Sp એટલે Cp/M માઇનસ Cv/M અને Cp - Cv તો R છે, થઈ ગયો R/M. એટલે આ રિલેશન આવ્યું. વાસ્તવમાં S આવશે Sp - Sv બરાબર R/M. મેયરનું સૂત્ર છે, આ ધ્યાન રાખી દેવાનું છે. અને તમને ક્વેશ્ચન પૂછે કે Cp - Cv કોન્સ્ટન્ટ હોય, મોલર માટે કોન્સ્ટન્ટ કારણ કે R થાય છે, પણ ગ્રામ કે એના લીધે તો એ કોન્સ્ટન્ટ નથી કારણ કે નીચે માસ આવી ગયું છે. બે પોઈન્ટ ધ્યાન પર રાખવા જેવા છે જે સમજો. હવે થોડા ક્વેશ્ચન આપ્યા છે Cp અને Cv એકમ દળના હાઇડ્રોજનની વિશિષ્ટ ઉષ્મા છે. તો હાઇડ્રોજન માટેની નાઇટ્રોજનની વિશિષ્ટ ઉષ્મા છે તો આપણું રિલેશન કયું આવે? તો Cp - Cv. હવે એમને Cp - Cv કીધું, વાસ્તવમાં એ છે કયા? Sp - Sv છે. અને Sp - Sv તો તમને ખ્યાલ છે R/M આવે. અને M અણુભાર છે. ફરી એકવાર કહું છું,
પરમાણુ ભાર નહીં, અણુ ભાર છે, તો 28 આવે નાઇટ્રોજન માટે. કેટલો થાય? R/28 થશે. ઓકે, બીજો એવો સેમ ક્વેશ્ચન છે. ઘણી વાર આઈઆઈટી થી લઈને બધામાં અલગ અલગ રીતે ઉપયોગ થતો આવ્યો છે. તમે એને સમજો તો ખ્યાલ આવશે. આ ક્વેશ્ચનમાં શું કહ્યું છે કે Cp - Cv બરાબર A છે. વાસ્તવમાં Cp - Cv નથી. જો Cp અને Cv હોય તો સરખા હોય, પણ Sp - Sv છે. તમને લોકોએ યાદ રાખજો, Cp - Cv બરાબર A છે, Cp - Cv બરાબર B છે. બરાબર? તો કોના માટે? હાઇડ્રોજન માટે A છે અને નાઇટ્રોજન માટે B છે. તો H2 માટે લખી દઉં તો Cp - Cv બરાબર A છે, અને નાઇટ્રોજન માટે લખું Cp - Cv બરાબર B છે. વાસ્તવમાં જો મોલર વિશિષ્ટ ઉષ્મા આપ્યું હોય તો A અને B સરખા હોય. અહીંયા હું લખી દઉં છું, મોલર માટે R જ થાય તો A B બરાબર R થશે. આ પહેલું મોલર માટે છે. પણ જો Cp અને Cv મોલર નથી, ગ્રામ વિશિષ્ટ ઉષ્મા છે, તો સરખા ના થાય. તો ગ્રામ વિશિષ્ટ ઉષ્મા માટે સરખા નહીં થાય. અને સરખા ના થાય તો શું લખવું પડે એ સમજો. એ કન્ડિશનમાં હું લખી શકું Cp - Cv બરાબર R/m. તો હાઇડ્રોજન માટે લખું તો હાઇડ્રોજન માટે કેટલા આવે? R/m. હવે m ની કિંમત કેટલી છે? અહીંયા જોવા જાઓ તો હાઇડ્રોજન માટે 2 થશે, H2 માટે, અને N2 માટે થાય R/28 થશે. આ રિલેશન આવશે. આના બદલે A આપ્યો છે, આના બદલે B આપ્યો છે. સમજો, Cp - Cv બરાબર R/m. તો R/2 કર્યું તો આના માટે R/28 લીધું. તમે A/B નો રેશિયો લઈ લો, A/B બરાબર 14 થશે, A બરાબર 14B. બસ આન્સર થઈ જશે. મે બી એ રિલેશન આવી જશે. સમજવા જેવો ને યાદ રાખવા જેવો, નોટ કરી રાખવા જેવો ક્વેશ્ચન છે. જી મેન્સમાં પૂછાયેલો છે ને એની પ્રોપર સમજ સાથે આપણને ખ્યાલ આવે. મેં તમને ઓલરેડી આ બધી ડિસ્કશનમાં લઈ લીધું છે, એટલે હું ફાલતુનો ટાઈમ પાસ ફરી નહીં કરતો. આ 2 એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં આપેલા છે, તો એને આપણે અહીંયા ટ્રાય કરીએ. ધારો કે અહીંયા કહ્યું છે 3 આદર્શ વાયુના નિરપેક્ષ ટેમ્પરેચર T1, T2, T3 છે, મિક્સ કરવામાં આવે છે. એમના દળ M1, M2, M3 છે. મોલ M1, પરમાણુની સંખ્યા N1, N2, N3 છે. તો મિશ્રણનું અંતિમ ટેમ્પરેચર કેટલું થાય? હવે અંતિમ ટેમ્પરેચરનું રિલેશન તમને લોકોને ખ્યાલ છે. અંતિમ ટેમ્પરેચરનું રિલેશન આપણને ખ્યાલ હતું જ્યારે મિક્સ કરવામાં આવતા હતા ત્યારે N1 F1 T1, N2 F2 T2, N1 F1 N2 F2. આ રિલેશન હતું. આદર્શ વાયુ છે ત્રણે, એટલે મુક્તાનો અંશ સરખો હોય. મુક્તાનો અંશ સરખો છે તો એટલે આપણે એમાં માથાકૂટ પડશે નહીં, અને એ સીધો જ જવાબ આવશે. F સરખા છે તો આપણા માટે ત્રીજો એ લેવાનો છે ને, તો ત્રીજો એ લીધો N3 F3 T3 ડિવાઇડેડ પ્લસ N3 ને F3. સરખા હોય તો હું શું લખી શકું? N1 T1, N2 T2, N3 T3 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2 પ્લસ N3. આ રીતે આપણે યુઝ કરી શકીએ. તો હું માનું ત્યાં સુધી એક જવાબ આવી જશે, કોઈ વધારે એવો ફરક નથી. આ રિલેશન બની ગયો છે. સિમ્પલ ક્વેશ્ચન પૂછાયો છે, ધ્યાન રાખજો. બીજો એક રિલેશન છે, આમાંથી પૂછ્યું છે કે આમાં કહ્યું છે કે ભાઈ 2 પાત્ર છે 1 ને 2, એમાં પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર બધા અલગ અલગ આપ્યા છે. તો વાલ્વ ખોલી નાખીએ તો સંતુલન કઈ કન્ડિશનમાં થશે? સમજો, આ 2 પાત્ર છે, સોરી, આ 2 પાત્ર છે, 2 ની વચ્ચે વાલ્વ છે. વાલ્વ ખોલ નાખો તો આ સિચ્યુએશન બની જશે. અને એ વખતે આમાંથી કયું રિલેશન આવે? મેં તમને કહ્યું હતું ટેમ્પરેચર અલગ અલગ હોય તો આ રિલેશન યુઝ થશે ટી મિક્સ નું. N1 F1 T1, N2 F2 T2, N1 F1 વત્તા N2 F2. મુક્તાના અંશ સરખા ધારી લો, કશું કીધું નથી. આદર્શ વાયુ ધારી મુક્તાના અંશ સરખા છે તો N1 T1 વત્તા N2 T2 વત્તા N1 પ્લસ N2 હશે. અહીંયા આપણે એક કામ કરીએ, N1 નું રિલેશન લખું છું PV/μ1T. તો અહીંયા રિલેશન લખું છું N1 T1 N2 T2 upon N1 plus N2 થાય.
હવે n1 ની કિંમત લખું છું P1 V1 by T1 into T1 વત્તા P2 V2 by T2 into T2 divided by P1 V1 by T1 વત્તા P2 V2 by T2 આ સ્ટેપ રહે. તમે ઓબ્ઝર્વ કરશો T1 T1 કેન્સલ, T2 T2 કેન્સલ થઈ ગયું. તો શું આવ્યું? P1 V1 વત્તા P2 V2. નીચે આવશે આ રીતનું રિલેશન થયું. તો ફાઇનલી જ્યારે T સાબિત કરશો તો આપણા માટે થશે P1 V1 વત્તા P2 V2 ઉપર રહેશે. નીચે થશે P1 V1 T2 ગુણાશે વત્તા P2 V2 T1 ગુણાશે. અને T1 T2 જે રહ્યા એ ઉપર જતા રહેશે. તો હું માનું ત્યાં સુધી આન્સર બનશે. થોડું સમજવા જેવા પોઈન્ટ છે કે જેથી કરીને તમને લોકોને ધ્યાન રહે. આના પોઈન્ટ એકવાર નોટ કરી રાખજો. રિવિઝન ચેકલિસ્ટ હતું એટલે થોડી સ્પીડ હતી, પણ છતાંય આપણને પ્રોપર સમજ આવવી જોઈએ કે આમાં કઈ રીતે ગણાય છે.